અંકલેશ્વરના ગડખોલ વિસ્તારમાં આવેલ ટી બ્રિજ પર સ્ટ્રીટ લાઇટોની માંગ સાથે જાહેર કરાયેલ પ્રતિક ઉપવાસ કાર્યક્રમ આજે યોજાયો। ટી બ્રિજ પર વધતા અકસ્માતોના જોખમ અને લાંબા સમયથી બંધ હાલતમાં રહેલી સ્ટ્રીટ લાઇટોના મુદ્દે જાગૃત નાગરિક વિપુલ જાની દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું। ઉપવાસ દરમિયાન સ્થાનિક નાગરિકોએ પણ ટી બ્રિજ પર પૂરતી લાઇટ વ્યવસ્થા કરવાની માંગ ઉઠાવી। પ્રદર્શન દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે માટે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્થળ ઉપર પહોંચી। બાદમાં પોલીસે પરિસ્થિતિને ધ્યાનમાં રાખી વિપુલ જાનીની અટકાયત કરી। ગડખોલ ટી બ્રિજ પર છેલ્લા ઘણા સમયથી અંધારાના કારણે અકસ્માતોની ભીતિ યથાવત છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે રજૂઆતો છતાં તંત્ર દ્વારા કોઈ અસરકારક પગલાં લેવામાં આવ્યા નથી, જેના વિરોધમાં આ પ્રતિક ઉપવાસ યોજાયો હતો। સ્થાનિકોમાં હાલ એક જ માંગ ઉઠી રહી છે કે વાહન ચાલકોની સુરક્ષા માટે ગડખોલ ટી બ્રિજ પર તાત્કાલિક સ્ટ્રીટ લાઇટોની સુવિધા ઊભી કરવામાં આવે। હું વિપુલ જાની અંકલેશ્વરથી। હવે આજે મેં જે પ્રતિક ઉપવાસ માટે ઉતરવાનો હતો અંકલેશ્વર ગડખોલ ટી બ્રિજ ઉપર, એના માટે હું પોતે ઉપવાસમાં ઉતરી ગયેલો હતો। અને આ ઉપવાસમાં ઉતરવાનું કારણ એક જ હતું કે 5 વર્ષ પહેલાંથી આ બ્રિજ બનેલો છે અને એની ઉપર રાત્રિના સમયે બહુ જ અકસ્માત થાય છે। વારંવાર તંત્રને રજૂઆત કરવા છતાં પણ તંત્રના બેરાસની કારણે બેરાસ દૂર થતી નથી। છેલ્લે મારે આ પગલું ભરવું પડ્યું છે। પણ અત્યારે હું અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ ચોકીમાં ઊભેલો છું, કેમ કે કાયદો વ્યવસ્થા જળવાઈ રહે, ટ્રાફિક સમસ્યાને કોઈ તકલીફ ના પડે એ હેતુસર અત્યારે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ ચોકી ઉપર મને લાવેલા છે। પણ આ મારી જે મુહિમ એ ચાલુ જ રહેશે। હું કાલે ફરીથી ભરૂચ કલેક્ટર કચેરી જવાનો છું, ત્યાં મારી માગણી આ ચાલુ જ છે અને એના પછી હું મામલતદાર કચેરી ઉપર ઉપવાસો બેસવાનો જ છું। જ્યાં સુધી મારી માગણી પૂર્ણ નહીં થાય, લેખિતમાં નહીં આપે, તો સુધી હું મારો ઉપવાસ આંદોલન ચાલુ રહેશે। જય હિન્દ, જય ભારત।